આજે આપણે લાઈટ વગર ચાલતા, વીજળી વગર ચાલતા સાધનોની ઓળખ કરવાની છે. આ છે વલોણ. આપણે છર વલોવા માટે, દહીંની લપસી બનાવવા માટે, દાળ વલોવા માટે આ વલોણીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ છે મરચા કટર. એની અંદર આપણે આ મરચા નાખીએ તો તે મરચા ઝીણા ઝીણા કપાઈને અંદર આવી જાય છે. પછી આ છે ચોપર. ચોપરની અંદર આપણે ડુંગળી મૂકીએ તો થોડા જ સમયમાં ઝીણી ઝીણી ડુંગળી કપાઈ જાય છે. પછી આ જ ડુંગળીને આપણે આ બીજા ચોપરમાં આમ નાખીએ અને પછી હલાવીએ તો હતી એનાથી પણ ઝીણી ઝીણી થઈ જાય છે. આને શું કહેવાય? છીણી. છીણી છે ને